નહીં ઈ આ હરિજન સમાજ સોરા બનાવવા માટે બનાવે. જય ભીમ જય સંવિધાન નમો બધા મિત્રો, હું છું જિગ્નેશ રાઠોડ ને મિત્રો આજે વાત કરવાની હોય છે જે ગીર સોમનાથ જિલ્લાના જે ઉના તાલુકાના જે વરસિંગપુર ગામે જે કલેક્ટર અને મામલતદાર અને તલાટી મંત્રી જે ગામની મુલાકાતે જે આવેલા હોય વરસિંગપુર ગામમાં, અને જે સરપંચ છે બાબુભાઈ તે મુલાકાત જે સાહેબોને કરાવતા હોય છે અને જે જૂના ને બધા નવા ને બધા મકાન દેખાડતા હોય છે, અને ત્યાર દરમિયાન જ્યાં દલિતનું જે જગ્યા હોય છે ત્યાં સાહેબ કહે છે કે આ જગ્યા કોની છે, એવી રીતે વાતચીત કરે છે. તો જે આ જે બાબુભાઈ છે સરપંચ તે સાહેબને એવી રીતે વાત કરે છે કે જે આ હરિજનની જગ્યા છે. એટલે મેં એ ભાઈનો વિડીયો મારી પાસે આવ્યો હતો જે બાબુભાઈ સરપંચનો, અને મેં તેમને પણ ફોન કર્યો અને મેં એની સાથે વાતચીત કરી કે સાહેબ કે તમે તમારી ગામની અંદર જે સાહેબો આવેલા હતા, જે મામલતદાર અને તલાટી મંત્રી અને કલેક્ટર બધા આવેલા હતા ગામની મુલાકાતે, અને તમે જે ગામની જે ગામ દેખાડતા હતા અને જૂના મકાનની બધી દેખાડતા હતા જગ્યાઓ, અને ત્યાર દરમિયાન તમે જે સાહેબે બોલ્યા કે આ જગ્યા કોની છે, એટલે તમે એ સમયે એવી રીતે બોલ્યા કે જે હરિજનની જગ્યા છે. તો એવી રીતે મેં એવી રીતે વાત કરી કે આ હરિજન શબ્દ ન બોલવો જોઈએ, તમે સરપંચ ઉઠીને તમે આવું બોલો છો. તો એ કે અમારે તો આવું જ ગામમાં બધા બોલતા હોય છે, અમારા ગામડામાં આવું જ હોય છે, અમારા ગામડામાં કોઈને ખબર ન પડતી હોય. તો ખબર ન પડતી હોય તો ભાઈ સરપંચ બની ગયો છો અને તું બધે તાલુકામાં જિલ્લામાં જતો હોય તો તને ભાઈ ખબર ન હોય એટલી તો બુદ્ધિ હોવી જોઈએ ને, કે જે હરિજન શબ્દ સુપ્રીમ કોર્ટની અંદરથી જે પ્રતિબદ્ધ મૂકેલો હોય છે, અને જે અનુસૂચિત જાતિની જે લાગણી તું ભાઈ, અને જે એટ્રોસિટી એક્ટનો જેમાં ગુનો પણ દાખલ થાય છે, અને જે પ્રતિબંધ શબ્દ છે એ તું બોલ્યો છો. એટલે મેં એવી રીતે વાત કરી, એટલે તમે મેં કીધું અમારી સમાજની જે લાગણી તું ભાઈ છે અને એમાં તમારે માફીનો વિડીયો મૂકવો પડશે, માફી માંગવી પડશે. એટલે એ એવી રીતે વાત કરી કે માફી તો હું ન જ માંગુ, અમારે બધા આવી રીતે જ બોલે છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, અને પછી માફી ન માંગી. અને પછી જે બીજો એક ભાઈ હતો અમારી સમાજનો તો નહોતો એવડો, એવું મને લાગ્યું હતું, જો કે અમારી સમાજનો હોય તો એની તરફીણમાં ન બોલે, તો એને ખરેખર કહેવું જોઈએ કે ખરેખર જે દલિત સમાજનો હોય તો સરપંચને કહેવું જોઈએ કે સરપંચ જે અમારી સમાજની જે લાગણી દુભાઈ એ ગેરબંધારણીય શબ્દ તમે બોલ્યા હોય તો માફી માંગવી જોઈએ, નકર પછી તમારા સમાજને જવાબ દેવો પડશે. તો તે ભાઈ સાથે પણ વાત કરી, તો એને એવી રીતે વાત કરી કે મારા લાઈવ સેટિંગમાં હરિજન લખ્યું છે, તો કાલ તો બીજો શબ્દ તમે એમ કહેશો કે લખેલો છે, એટલે એ શબ્દ તમે બોલશો. એટલે આ ભાઈ પોણીસા વાળો હતો, તેની તરફીણમાં પણ આ સરપંચની તરફીણમાં બોલતો હતો, અને એને પણ આ સાથે મેં વાત કરી. અને જે સરપંચને પછી વાત કરી, એટલે સરપંચે એવી રીતે વાત કરી કે તમે રૂબરૂ આવી જાઓ, હું માફી તો નહીં જ માંગુ. તો મિત્રો આ રેકોર્ડિંગ હું મૂકું છું પાછળ, અને રેકોર્ડિંગ તમે સાંભળજો પૂરેપૂરું. અને પછી એને છે ને ફોન કરી અને કાયદાનું ભાન કરાવજો કે જો ગામનો મુખી હોય છે તું, અને તું આવું ગેરબંધારણીય શબ્દ બોલતો હોય છે, કારણ કે તને ખબર નથી કે આ ગેરબંધારણીય શબ્દ છે, અને તું સરપંચ બની ગયો છો તો તું ગામનું શું કામ કરવાનો? તું તો જાતિવાદનો કીડો હોય એવું લાગે છે, કારણ કે જે ગેરબંધારણીય શબ્દ હોય એ બોલ્યો છે, અને મેં માફી માંગવાની વાત કરી તો કે તું રૂબરૂ આવી જાવ, અહીંયા આવી જાવ, ફોનમાં વાત નહીં થાય. તો મિત્રો આ રેકોર્ડિંગ પણ મૂકું છું, અને તે જે સાહેબ સાથે જે મુલાકાત કરાવે છે સરપંચ આ બાબુભાઈ, અને જગ્યાની વાત કરે છે, અને જે હરિજન શબ્દ બોલ્યો તે પણ હું વિડીયો એવિડન્સ પુરાવા સાથે પણ મૂકું છું, અને આને કાયદાનું ભાન કરાવજો મિત્રો. તો જય ભીમ જય સંવિધાન. હાલો હાલો હાલો, એ કહું છું ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વરસિંગપુર ગામથી બોલો છો બાબુભાઈ? હા સરપંચ બોલો છો ને? હા, વિડીયો તમારો આવ્યો હતો 2 દી પહેલા તો હું છું મોટી વાવ નું હતું, હે આ મોટી વાવ નું હતું, પુરાતન તત્વને કલેક્ટર સાહેબ ને આપવાની હતી. એમાં તમે કાંઈક એમ બોલ્યા હતા, ઓલા કાંઈક સાહેબ હતા ને, કોણ હતું એ તો? આમાં કઈ કલેક્ટર તો કોણ હતું? મંત્રી? હા કલેક્ટર સાહેબ. હા, એમાં કાંઈક એ સાહેબ કહેતા હતા શું છે, તો તમે કાંઈક એમ કાંઈક બોલ્યા હતા, કાંઈક હરિજન નું કાંઈક છે જગ્યા, એમ કાંઈક બોલતા હતા. હા, હરિજન ની કાંઈક જગ્યા છે એમ કાંઈક બોલતા હતા. મેં કીધું તમારો વિડીયો હતો આ સાહેબ પૂછતા હતા કે આ શું બને, હરિજન સમાજ નો સોરો બનાવે, જગ્યા નથી. હા, પણ એમાં એવું છે તમે હવે પ્રતિનિધિ ત્યાંના છો, તમે સરપંચ છો કીધું, એ ગેરબંધારણીય શબ્દ છે, તમને નથી ખબર? અમારે અમારે અહીં બધા એમ જ કે હરિજન સમાજ. ના ના, એ તો સુપ્રીમ કોર્ટ માંથી ના નથી પાડી દીધો, પ્રતિબંધ મૂકેલો છે શબ્દ ઉપર. એ ગામડા વાળા થોડી ખબર હોય કે સુપ્રીમ કોર્ટ મારી વાત સાંભળો, એ ગામડું હોય કે સિટી હોય, મૂળ તો આપણે ભારત અંદર આવે કે બહાર આવે?
એટલે ભારત અંદર આવે અત્યારે તમે કોઈ અને એ તો પણ મારી વાત સાંભળો, ગામડાના છો બરોબર, તમે તો પ્રતિનિધિ, તમે તો સરપંચ કહેવાય, તમે તો કલેક્ટર ના મામલતદાર ને મંત્રી સાથે બધા રહેતા હોય, તો તમારે તો આ યુઝ ન કરવો જોઈએ શબ્દનો, એમ ગેરબંધારણીય શબ્દ છે, તો તમને બંધારણ કેવાનું એ ગેરબંધારણીય શબ્દ છે, તમે સમજ્યા આખી વાત? હા, તમે સરપંચ છો તો તમને નથી ખબર, તમે જો કે આપણે ગામડામાં રહેતા હોય તો ન ખબર હોય, તો તમે તો ત્યાંના અમારા ગામડામાં જો હરિજન સમાજ એટલે હરિજન સમાજ કોક કઈ કે ભાઈ કઈ બાજુ જવું તો કે વાસમાં હરિજન સમાજ. હા, પણ એ વાત હશે, તમે અત્યારે જે બોલ્યા છો એ તમે તો ત્યાંના સરપંચ છો અને પ્રતિનિધિ છો, અને તમે જે આ કલેક્ટર ને જે કોણ હતું, એ કલેક્ટર હતા કે મામલતદાર કોણ હતું? કલેક્ટર હતા, મામલેદાર હતા, ટીડીઓ હતા, બધાય હતા. હા, પણ એ બધા જે કલેક્ટર ને મામલતદાર ને મંત્રી ને બધા હતા ને હાજરીમાં તમે એવું બોલ્યા એમ, એટલે હું બેઠો ક્યાં ના પાડું, મેં કીધું કે હરિજન સમાજનો દોરો છે. અમારી સમાજની લાગણી દુભાઈ, સમજ્યા તમે? એ શબ્દનો પ્રતિબંધ મૂકેલો છે, ગેરબંધારણીય. લાગણી કહેવાની, અહીં ગામડામાં ગમે એને પૂછો તો અહીંયા આવીને એમ જ કે હરિજન સમાજ. હા, પણ એ નો બોલાય એમ કહું છું, તમે તો સરપંચ છો, તમને તો ખબર હોવી જોઈએ, તમે તો એ તો માનો કે અહીંયા અહીં સમાજ પ્રમાણે અમારે બોલાતું હોય, અહીંયા અમારે હરિજન સમાજ જ કે. હા, પણ એ નથી, હવે એ શબ્દ નથી બોલાતો એમ, તમે તો સરપંચ છો, તમને ખબર પડવી જોઈએ ને, એમ કહું છું. તો પછી હવે શું થયું? કાંઈ નહીં, તમારો વિડીયો અત્યારે આવ્યો હતો એટલે મેં ફોન કર્યો આમાં. હા, વિડીયો છે ને મેં કીધું છે, હું ક્યાં ના પાડું. હા, તો એમાં તમારે માફી માંગવી પડે, આમાં નકર અમુક નું તમે હેરાન થઈ જાઓ, મને કઈ વાંધો નથી. આમાં તમારે માફીનો વિડીયો મૂકવો પડે એમ કઉ છું. એટલે હું પણ કયો તો ખબર પડે ને મને. આ જે શબ્દ બોલો છો એ મારાથી ભૂલ થઈ ગઈ છે એમ. ગેરબંધારણીય શબ્દ છો ને, જે અનુસૂચિત જાતિની લાગણી દુભાણી હોય તો હું માફી માંગુ છું એમ. અહીં ગામડામાં કોઈને અનુસૂચિત જાતિ શું છે એ ખબર નથી પેલા તો. તમને તો ખબર હોવી જોઈએ ને, એમ કઉ છું. ગામડા વાળા બીજા કોઈ નથી બોલા, તમે સરપંચ છો, તમે પ્રતિનિધિ છો. ગામડામાં ગમે ગામમાં આવીને તમે પૂછો ને તો તમને સીધું કે આ કેનું કેમ કે હરિજન સમાજ. પણ તમે ઈ અમુક લોકોને ન ખબર હોય બરોબર, તો તમે તો સરપંચ છો. ગામડા વાળાને કોઈને ખબર જ નથી, અમુક ને નહીં, કોઈને નહીં. પણ તમને ખબર છે કે નથી ખબર? તમે સરપંચ છો બરોબર, ત્યાંના પ્રતિનિધિ છો. કોઈને ખબર ન હોય કે આને શું કહેવાય એમ. હા, પણ તમને તો ખબર હોય ને, તમે તો ગામના મુખી છો ને સાહેબ, હું એમ કઉ છું. હવે તે હું ઈચ્છ્યો નહીં મને. આપણે આમાં અમારે દલિત સમાજની લાગણી દુભાઈ, તમે સમજાય છે વાત? લાગણી કેવાની દુભાઈ એમાં? એમ આ શબ્દ ન બોલી શકાય, હું તમને એમ કઉ છું. આ શબ્દ ન બોલી શકો એમ કઉ છું. ગેરબંધારણીય શબ્દ ન બોલી શકો એટલે સાહેબ ને અમે બધા રૂબરૂ હતા, સાહેબ ને મને પૂછ્યું કે આ કોનું છે, તો મેં સીધું જ કીધું કે ભાઈ હરિજન સમાજ નું છે. મેં કીધું એમ એમાં એવું છે, અમારી સમાજ એમાં લાગણી દુભાઈ. અહીં રૂબરૂ આવો, ફોનમાં સત્તા નથી અહીં આવો. અરે ના, તમે માફી આમાં માંગો છો કે નથી માંગતા? તમે અહીં રૂબરૂ આવો, ફોનમાં એમ નહીં, તમે આજે અમારી સમાજની લાગણી દુભાણી શબ્દ તમે બોલ્યા છો બરોબર, મામલતદાર ને બધા કલેક્ટર ને બધા મંત્રી ને બધા રૂબરૂમાં બતાય છે. અમારી સમાજની લાગણી દુભાઈ છે, એટલે આમાં તમે હજી આગળ વધારવા માંગો છો કે પછી આમાં તમે માફી માંગવા કરો છો, એમ કહું છું. તમે અહીં આવો, રૂબરૂ આવો, ફોનમાં એમ નહીં, તો અમારી સમાજની માફી નથી માંગતા ને તમે? તો તમે ફોનમાં સરતા ની આવી આવો. હા, પણ તમે માફી નથી માંગતા ને અમારી સમાજને, તમે નિશા બતાવવાની કોશિશ કરો છો બરોબર. હેલો. હા, કોણ બોલો? એ તમે કોણ બોલો? હું પેલમપુર થી બોલું, અહીંયા વરસિંગપુર ગ્રામ પંચાયતની ઓફિસમાં બેઠો. હા, હું હરિજન છે. હે? હું હરિજન છે. શું કહો છો? હરિજન છે, હરિજન. કોણ? હું વ્યક્તિ. હા, તો હું પણ તમારે એમ નહીં, હું તમારે ક્યાં વાત કરવા માંગુ છું? ભાઈ સરપંચ રહ્યા ને જ્યાં. હા, તમે બોલો છો કયો નહીં? હે? તમે કોણ બોલો? હું જિગ્નેશભાઈ રાઠોડ બોલું. ક્યાંથી? હે, જસદણ થી. ઠીક, બરાબર. કેવો છો? હે? કઈ કાસ્ટ ના છો? હું દલિત માંથી છું. ઠીક, બરાબર. હા, હું હરિજન છે. હા, તો મારે તમારે ક્યાં વાત કરવા? મારે તો આજે સરપંચ છે ને બાબુભાઈ. છે કે આમાં કોઈ શબ્દો પકડવાની વાત નથી, બરાબર. અમને અહીંયા કોઈ પ્રોબ્લેમ કે તકલીફ નથી. અમે બધા એક થાળીમાં જમવા વાળા છે, બરાબર. અરે મારી વાત સાંભળો. શબ્દો પકડોમાં બીજા કામ ગણાય છે સમાજના. અરે પણ અમારી સમાજની લાગણી દુભાઈ છે, હું તમને એમ કઉ છું. નહીં, તો અમારી ને દુભાતી ને, પણ મારી જન્મ
એ મારા લિવિંગમાં હિન્દુ હરિજન વણકર લખેલું છે. કેમાં? મારા લિવિંગમાં લખેલું છે, મારા જન્મ તારીખના દાખલામાં લખેલું છે. અરે ભાઈ તમે કોણ બોલો છો? એટલે ભાઈ સમાજના કામ બીજા ઘણા છે, શબ્દો પકડવાની વાત નથી કોઈ. અરે ભાઈ એમ નથી, મારે તમારું કાંઈ કામ નથી. મારે જે આ બાબુભાઈ જે સરપંચ છે ને નાના પ્રતિનિધિ જે અમારી સમાજથી અરે તો તમે નથી માફી ગામના જે કોઈ તમે તબી કહો ને એ કાસનાને બોલાવીને ભેગા જમીએ થાળીમાં. અરે ના પણ એનો વિડીયો વાયરલ થયો છે અને એ ભાઈ માફી માંગે છે કે નથી માંગતા? ભાઈ માફી દેવું કોઈ બન્યું નથી, માફી શું માંગે? ભાઈ એમ નહીં, એ જે આ સુપ્રીમ કોર્ટમાંથી જે પ્રતિબંધ મૂકેલો છે એ શબ્દનો યુઝ કર્યો છે અને એ ભાઈએ પોતે એમ કહી શકે કલેક્ટર હતા, મામલતદાર હતા, પંચાયતના જે સભ્ય હતા અને જે કમિટી પણ મંત્રી પણ હતા. તમે રૂબરૂ આવો ભાઈ, ફોનમાં વાત નહીં થાય. અમે આ તો વાત નથી તો આ તો જવાબ દીજો સમાજને, બરોબર? સમાજને જવાબ દીજો તમે. સમાજને અમે જવાબ દેવું ભાઈ, અમે સમાજના કામ કરીએ સ્થાનિક લેવલે. અરે પણ તો તમે વાત નહીં કરવાની. અરે પણ મારે તમારે વાત નથી. હું ગેંગે છે કે શું કરો છો? હરકી વાત કરો ને. અને ઓલા ભાઈ સરપંચ ને તમે આપો ને તમે હું લેવા લઈ લીધો? શબ્દ હું પકડો છો હમણાં? અરે ભાઈ મારી વાત સાંભળો, અમારી સમાજની જે લાગણી દુકાન એ શબ્દ બોલેલા છો તમે, બરોબર? એ શબ્દ ન બોલાય. તમે સરપંચ છો એમ કહો. ભાઈ સરપંચ ના બે છોકરા છે જવાની, એની પાસે ફીના પૈસા નથી. તમે આવો ફંડ ભેગું ભાઈ તમને આને તમને સરપંચે પોણી સાહેબ આપી દીધી છે એટલે તમે એની પર બોલો છો, બરોબર? તમે અમારી નાચતા નથી મારો ભાઈ. તમે મારી વાત કરતા નહીં. એમ ના, તમને પોણી સાહેબ આપી દીધી એટલે તમે એની પર બોલો છો, બરોબર? તમે અમારી સમાજના નથી મારો ભાઈ. તમે અમારી સમાજના નથી, તમે અમારા સમાજના નથી. જ્ઞાતિ ધર્મમાં કેમ હું દરેક ધર્મને સરખા માનું છું. હું દરેક મારું કોળી સમાજમાં, ક્ષત્રિય સમાજમાં કે સુવર્ણ સમાજ તમારો અવાજ કપાય છે, અવાજ કપાય તમારો. હે હાલો, આ જો ગામના જે સરપંચ હોય જો ઈ ઉઠીને આવું બોલતા હોય તો પછી આમાં બીજા કોણ ન બોલે? અહીંયા હું કે સામાન્ય શબ્દ છે, બરાબર? બધા બોલે. એ સામાન્ય નથી, ગેરબંધારણીય શબ્દ છે મોટા ભાઈ, ગેરબંધારણીય શબ્દ છે. મારે ઘરે હોય ને ભાઈ, એટલે ઇતર જ્ઞાતિ કે અધર કાસ્ટ જે કહેતા હોય, બરાબર? મારી ઉંમર છે. તમે બાબુભાઈ સરપંચ બોલો છો ને કઉ છું? હે બાબુભાઈ સરપંચ બોલો છો ને કઉ છું? નહીં, બાબુભાઈ સરપંચ નથી બોલતા. આપણે બાબુભાઈ ને આપો ને ભાઈ. તમે કોણ બોલો? આપો. આખું મારું સરનામું આપ્યું તમને મેં. હા પણ મને બોલો ને, પણ આમાં અવાજ કપાતો તમારો ભાઈ. હા હાલો. હા બોલો. હા બાબુભાઈ. હા હા તમે કહું છું આ તમે જે શબ્દ બોલ્યા એ ગેરબંધારણીય છે, એ બોલાય નહીં, હું તમને એમ કહું છું. આ જે તમે શબ્દ બોલ્યા ને એ ગેરબંધારણીય શબ્દ છે, હું તમને એમ કહું છું, બરોબર? રૂબરૂ આવો, અહીં રૂબરૂ આવો. એટલે રૂબરૂમાં શું એટલે તમારે મર્ડર કરવાનું તમારું? ના ઘણા હું મર્ડર કરવું છું અમારું? આમાં ફોનમાં વાત નથી થાય કહું? ફોનમાં હું વાત કરો, તમે અહીં આવો ને. એમ નહીં, એટલે જે તમે આ ગેરબંધારણીય શબ્દ બોલ્યા છે એમાં તમે કઈ માફી માંગતા નથી ને? કઈ અમારી સમાજ નીતિ બતાવવા તમે અહીં આવો, રૂબરૂ આવો. એટલે તમે માફી નહીં માંગો એ તો ફાઇનલ થઈ ગયું ને, અમને નિશાન બતાવો છો એવું છે. એટલે તમે માફી નહીં માંગો ને ટૂંકમાં, તમે માફી નહીં માંગો ને, તમે અહીં આવો, તમે અહીં આવો. ફોનમાં વાત નહીં. માફી નહીં માંગો ને એમ કઉ છું. સમાજને જવાબ દીજો, બરોબર? હા ફોનમાં વાત ન થાય. હા તો પણ માફી નહીં માંગો ને તમે એમ કહું છું. ફોનમાં નહીં, અહીં આવો. એમને ફોનમાં તમને શું વાંધો છે એમ કહું છું? વરસિંગપુર કાપડના રસ્તાની જાતને વાત તો કરી. હા, નોન પ્લાન નો રસ્તો છે સર. એટલે બસ બનતો. હા, ઈ ખેડૂત વાંધો લે. નોન પ્લાન નો છે. આપણે આ જોઈ લેજો ભાઈ, બહાર જ વાત. આવું ના કરી નહીં, ઈ આ હરિજન સમાજ સોરા બનાવવા માટે બનાવે. આની આજુબાજુ કઈ ન બનાવે. નહીં, તમે આ મંદિર એટલી ના બનાવીને ઓલરેડી છે. જરૂર પડી કે હું લાઈટ તો કાઢી નાખી. બાયુ અહીંયા શીતળાઈ બાયુ અહીંયા આવે એટલે સારું દેરું બનાવી દે ત્યાં છે ધંધા દેખાડો હોય માતાજીને.
મિત્રો તમે આખું રેકોર્ડિંગ પણ સાંભળ્યું છે. આ સરપંચ હતા બાબુભાઈ, તેની સાથે મેં બધી વાતચીત કરી અને પણ વિડીયો પણ મેં પણ મૂક્યો હતો, તે પણ તમે સાંભળ્યો છે. તે પણ એમાં એવિડન્સ પુરાવામાં જે એ ગેરબંધારણીય શબ્દ બોલ્યો છે અને મેં એને ઘણી વખત કીધું કે ભાઈ તું માફી માંગી લે, નકર તો સમાજને અમારી સમાજની લાગણી દુભાઈ છે અને તારે સમાજને જવાબ દેવો પડશે. છતાંય પણ એને એવી રીતે વાત કરી કે હું માફી નહીં માંગુ અને રૂબરૂ આવી જાઓ. અને અમે બધા ગામમાં આવી રીતે જ બોલતા હોઈએ છીએ. એટલે મેં પણ એવી રીતે એને વાત કરી કે ભાઈ આ જે ગામ રહ્યું તમારું એ ભારત દેશની અંદર છે કે તે પાકિસ્તાનમાં આવે છે. એટલે એવી રીતે વાત કરી, પણ એ ભાઈએ કાંઈ મગજમાં લીધું નહીં મિત્રો, અને વાતને હાવ એને ટાળી દીધી. અને મિત્રો તો આ રેકોર્ડિંગ તમે આખું પૂરેપૂરું સાંભળ્યું. કમેન્ટ બોક્સની અંદર જરૂર કીજો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને જે આ બાબુભાઈ છે સરપંચ, તેને ચોક્કસથી ફોન કરજો અને કાયદાનું ભાન કરાવો કે જે આ ગેરબંધારણીય શબ્દ છે અને માફી માંગવી પડશે. નકર આવા લોકો બધા બોલશે તો પછી બધાય બોલશે. તો જય ભીમ, જય સંવિધાન, અને આ સરપંચને ફોન કરો.